નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. મા બાપ પોતે દુઃખ સહન કરીને, ભૂખ્યા રહીને, મહેનત મજૂરી કરીને પોતાના સંતાનોને ભણાવે છે અને મોટો માણસ બનાવે છે, પરંતુ તે સંતાનો પોતાના મા બાપના આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂર સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. હોસ્પિટલની પથારી પર સૂઈ રહેલા ગોમતીબા ડાબી અને જમણી બાજુ પડખા ફરી રહ્યા હતા. આજે દિવસ ઘણા બધા લોકોની વચ્ચે રહેવા છતાં પણ તેઓ એકલાપણું મહેસૂસ કરી રહ્યા હતા. તેમની સાથે વાત કરવા વાળું પણ કોઈ ન હતું. આ રીતે સમય પસાર કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. ઘણીવાર તેઓ કંટાળી જતા ત્યારે તેમની બાજુમાં રાખેલું રામાયણ તેઓ વાંચવા લાગતા અને અડધો કલાક રામાયણ વાંચીને તેમણે પાછું મૂકી દીધું અને પછી પાછા બેડ ઉપર સૂઈ ગયા. સૂતા સૂતા તેમની એવી જ વિચારો પરેશાન કરી રહ્યા હતા કે બીમાર વ્યક્તિ તો હોસ્પિટલમાં જાય છે અને આવા માહોલમાં રહેવું એ એની મજબૂરી હોય છે, પરંતુ ભગવાનની કૃપાથી મને તો કોઈ બીમારી નથી. તે છતાં પણ મારી ફૂટેલી કિસ્મત તો જુઓ કે હું હોસ્પિટલમાં રહેવા માટે મજબૂર છું. ચાલો હવે આજે તમને જણાવીએ કે આખરે સ્વસ્થ હોવા છતાં પણ ગોમતીબા હોસ્પિટલમાં રહેવા માટે કેમ મજબૂર હતા. હકીકતમાં થોડા સમય પહેલા ગોમતીબા પોતાના પતિ સાથે ગામડામાં રહેતા હતા, પરંતુ 6 મહિના પહેલા જ તેમના પતિનું દેહાંત થયું હતું. પતિના દેહાંત બાદ તેઓ એકલા પડી ગયા હતા, જેના લીધે તેમનો દીકરો ગોમતીબાને પોતાના ઘરે લઈ આવ્યો. પરંતુ તેમની વહુ ગોમતીબાને પોતાની પાસે રહેવા દેવા નહોતી માંગતી, પરંતુ ગામવાળા અને પોતાના સગા સંબંધીઓના દબાણને કારણે દીકરાઓએ પોતાની માને શહેરમાં પોતાના ઘરે લાવવા પડ્યા. અને ગોમતીબાનો દીકરો કાનજી એક મોટો ડોક્ટર હતો, એટલા માટે મોટા લોકો સાથે તેમની સારી ઓળખાણ હતી. તેમના સાસરીવાળા પણ ઊંચા ખાનદાનના હતા, પરંતુ ગોમતીબા એક સાધારણ ગામડાની મહિલા હતી, જેમને આ બધો દેખાડો કરવો નહોતો ગમતો. અને ગોમતીબાની એક આખી આંખ નકલી હતી, તેને કારણે તેમની વહુ અને પુત્રને તેઓ કદરૂપા લાગતા હતા. એક દિવસે એવું બન્યું કે ગોમતીબાનો પુત્ર તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે દાદી, તમે આ સોફા પર ના બેસો, અંદર તમારા રૂમમાં ચાલ્યા જાઓ, મારા કેટલાય મિત્રો ઘરે આવવાના છે. પૌત્રએ ખૂબ જ ઊંચા અવાજમાં તેમને કહ્યું. ત્યારે ગોમતીબા ખૂબ જ પ્રેમથી બોલ્યા, અરે દીકરા, હું તો ખૂબ જ ઓછી જગ્યા પર બેઠી છું. તારા મિત્રોને બેસવા માટે અહીંયા ઘણી બધી જગ્યા છે ને. ના, તમારે તેમની પાસે બેસવાનું નથી. મારા મિત્રો મને ખીજવે છે, મારું અપમાન થતું હોય છે તેવું મને મહેસૂસ થાય છે. તેમનો પુત્ર ચિલ્લાવા લાગ્યો અને ત્યારે તેમની વહુ અંદરથી સંધ્યાનો અવાજ આવ્યો, શું થયું બેટા? શા માટે તું ગુસ્સામાં ચિલ્લાવી રહ્યો છે? મમ્મી જુઓ ને, દાદીમાં આ સોફા પર બેસી રહે છે. ઘરે મારા મિત્રો આવવાના છે, પરંતુ દાદી તેમના રૂમમાં નથી જઈ રહ્યા. તે જ સમયે ગુસ્સામાં લાલચોળ થયેલી તેમની વહુ સંધ્યા બહાર આવી અને બોલી, માજી, તમે તમારા રૂમમાં કેમ નથી જતા? વગર કારણે અમારું અપમાન કરવા માંગો છો? થોડું અમારા સ્ટેટસનું પણ ધ્યાન રાખો. બિચારા ગોમતીબા ચૂપ થઈને પોતાના રૂમમાં જઈને ખૂણામાં બેસી ગયા. ગોમતીબાને પોતાના રૂમમાં એકલાપણું મહેસૂસ થતું હતું. દિવાલોને જોઈને ત્યાં સુધી પોતાનો સમય પસાર થાય એટલા માટે તેઓ બહાર સોફામાં આવીને બેસી જતા હતા. તેઓ એવું વિચારીને સોફા પર બેસતા હતા કે વધારે તો નહીં, પરંતુ આ નાના બાળકોનો ચહેરો જોઈને તો મારો સમય પસાર થશે ને.
પરંતુ તેમની વહુ અને પુત્રને એ નકલી આંખવાળા ગોમતીબા પસંદ ન હતા. બીજી બાજુ ગોમતીબાના દીકરા કાંજીને પણ પોતાની પત્ની અને પુત્રનું આ વર્તન ગમતું ન હતું. પોતાની માને અપમાનિત થતા જોઈને તે ચૂપ રહેતો હતો, કેમ કે જો તે કંઈક કહેતો તો તેની પત્ની અને દીકરો બંને વિરોધ કરતા હતા. અને થોડા દિવસ પસાર થયા ત્યારબાદ સંધ્યાએ પોતાના પતિ કાંજીને કહ્યું કે સાંભળો, પરમ દિવસે પાર્ટી કરવા માટે મારી બહેનપણીઓ ઘરે આવી રહી છે. તમે તો જાણો જ છો કે મારી બધી બહેનપણીઓનું સ્ટેટસ કેટલું ઊંચું છે, પરંતુ તમારી માનો આ હંમેશા અહીં આજે સામે આવીને બેસી રહે છે. જ્યારે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે છે ત્યારે તમારી માં ગામડાની ભાષામાં તેમની સાથે વાતો કરવા લાગી જાય છે, અને તો મને તો ખૂબ જ શરમ આવે છે. હવે આ બધું મારાથી વધારે સહન નથી થઈ રહ્યું. તમારી માને જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછા મૂકી આવો. પોતાની પત્નીની વાત સાંભળીને કાંજી બોલ્યો, સંધ્યા, તું પાગલ થઈ ગઈ નથી ને? આ ઉંમરમાં હું માને પાછી મૂકીને આવીશ તો બધા સગા સંબંધીઓ મને ગામ વાળાની વચ્ચે મારી કેટલી બધી ઇજ્જત જશે, અને એવો વિચાર છે કે આટલો મોટો ડોક્ટર થઈને તે પોતાની માની સંભાળ પણ નથી રાખી શકતો. પરંતુ સંધ્યા તો જીદ લઈને બેસી જ ગઈ અને પોતાના પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમે તમારી માને ગામડે મૂકી આવો, નહીં તો વૃદ્ધાશ્રમમાં છોડી આવો, કેમ કે તે હવે તેમની પોતાના ઘરમાં એક દિવસ પણ રહેવા દેવા નહોતી માંગતી. આ સમસ્યાનો ડોક્ટર દીકરાએ ખૂબ જ સરસ ઉપાય શોધી લીધો, જેનાથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. બીજા દિવસે જ તેણે પોતાની માને પોતાના સામાન સાથે પોતાની હોસ્પિટલમાં શિફ્ટ કરાવી લીધા અને ગોમતીબા પોતાના દીકરાની હોસ્પિટલમાં એક પ્રાઇવેટ વોર્ડમાં પહોંચી ગયા. એવું માની લો કે તેમને પહોંચાડી દેવામાં આવ્યા, કેમ કે ગોમતીબા તેમના દીકરા અને વહુ માટે ભંગાર બની ગયા હતા. સામાનની જેમ જ તે હતા, જેમના સુખ દુઃખ અને તેમની ઈચ્છાઓ કોઈના પર મહત્વ ન હતા. સમયસર વોર્ડ બોય આવીને તેમને ભોજન આપી જતો હતો. ત્યારે તેની સાથે ગોમતીબા થોડી વાર માટે પોતાના હાલચાલની વાતો કરી લેતા. દીકરા માટે બનાવેલું ભોજન તેમને તો પસંદ નહોતું આવતું, પરંતુ મન મારીને પણ તે ચૂપચાપ ખાઈ લેતા હતા. અને થોડા દિવસ પસાર થઈ ગયા બાદ ડેન્ગ્યુની બીમારીના કારણે હોસ્પિટલના બધા જ પ્રાઇવેટ વોર્ડ પણ દર્દીઓથી ભરાવા લાગ્યા અને વધુને વધુ દર્દીઓ આવી રહ્યા હતા. તેની કિંમત પણ ગોમતીબાએ જ તે ચૂકવવી પડી, કેમ કે પ્રાઇવેટ વોર્ડમાં એક દર્દીનો ચાર્જ 5,000 રૂપિયા હતો અને તેને કારણે માની મમતાની આગળ તે કિંમત ભારે પડી ગઈ હતી. એટલા માટે તેમના ડોક્ટર દીકરાએ ગોમતીબાને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાવી દીધા. ગોમતીબા ચારે બાજુ નજર કરતા ત્યાં તેમને ફક્ત દર્દીઓ જ દેખાઈ રહ્યા હતા. દર્દીઓની વચ્ચે રહીને હવે તેઓ પણ પોતે બીમાર હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા, પરંતુ આટલું ઓછું ન હતું. જ્યારે જનરલ વોર્ડ પણ દર્દીઓથી ભરાઈ ગયો ત્યારે ગોમતીબાએ હોસ્પિટલના હોલમાં બેસાડી દેવામાં આવ્યા. હોલમાં બેઠા બેઠા વિચારવા લાગ્યા કે વૃદ્ધ ગોમતીબા મનમાં ને મનમાં એ દિવસને યાદ કરી રહ્યા હતા કે જે દિવસે તેઓ પોતાનું ઘર છોડીને તેમના દીકરા સાથે શહેરમાં રહેવા માટે આવ્યા હતા. બેઠા બેઠા તેઓ ભૂતકાળના દિવસોને યાદ કરવા લાગ્યા. જ્યારથી ગોમતીબા પોતાના સાસરીમાં આવ્યા હતા ત્યારથી જ તેમના ભાગ્યમાં ફક્ત ગરીબી જ લખી હતી. તેમના પતિ ખેતરમાં મજૂરીનું કામ કરતા હતા, જેનાથી કોઈ પણ ખાસ આવક નહોતી થતી. પરંતુ હિંમત હાર્યા વગર ગોમતીબાએ પોતાના પતિની સાથે બીજા લોકોના ખેતરોમાં કામ કર્યું. લગ્નના 1 વર્ષ બાદ તેમના દીકરા કાંજીનો જન્મ થયો. ત્યારે દીકરી અને જમાઈની ગરીબી જોઈને ગોમતીબાના માતા પિતાએ તેમને એક ગાય ભેટમાં આપી હતી, જેથી મા અને બાળકને દૂધની અછત ન પડે. ગોમતીબા થોડું દૂધ પોતાના બાળક માટે રાખીને બાકી વધેલું દૂધ આડોશ પાડોશમાં વહેંચી દેતા અને જેનાથી તેમને થોડી આવક પણ થઈ જતી. જેમ તેમ કરીને પોતાનો દીકરો મોટો થયો
તેમ તેમ તેમનો ખર્ચો પણ વધવા લાગ્યો. ત્યારે તેમણે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર લોકોના ઘરોમાં વાસણ ધોવાનું કામ શરૂ કરી દીધું. કચરા પોતા કર્યા. પોતાના દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે મા બાપ બંનેએ દિવસ રાત એક કરી દીધા. અને તેમનો દીકરો કાનજી પહેલાથી વધુ ભણવામાં હોશિયાર હતો, જેને કારણે તેને સ્કોલરશીપ પણ મળવા લાગી હતી. પોતાની હોશિયારી અને મા બાપની મહેનતને કારણે તેણે ડોક્ટરનો અભ્યાસ પૂરો કરી લીધો. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા ગોમતીબા વિચારવા લાગ્યા કે આજ દીકરા માટે મેં જીવનભર મહેનત અને મજૂરી કરી, અને જ્યારે મારો દીકરો ફક્ત એક જ વાર પ્રેમથી મને માં કહીને બોલાવતો ત્યારે મારા હૃદયમાં મમતા અને વાત્સલ્યનું પૂર ઉમટી આવતું હતું. સંસારના બધા જ સુખો તેની જોડીમાં હું ભરી દેવા માંગતી હતી, અને આજે જ્યારે તે જ દીકરો ડોક્ટર બની ગયો ત્યારે તેને પોતાની ઘરડીમાં પણ બોજ લાગવા લાગી છે. ધિક્કાર છે આવા દીકરા પર. ગોમતીબા દુઃખી હૃદયે આ વિચાર કરી રહ્યા હતા, અને તેની સહન શક્તિ હવે ખૂટી રહી હતી. તેઓ ત્યાંથી તરત જ ઊભા થઈ ગયા અને પોતાના દીકરા પાસે જઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે અહીં નહીં રહી શકે. તું મને મારા ગામડે છોડી આવ. અહીં તો હું પોતાની જાતે જ ગામડે જવા નીકળી જઈશ. પોતાની માં હોસ્પિટલમાં રહેતી હતી તે વાતને લઈને કાનજી પણ હેરાન થઈ ગયો કે હોસ્પિટલનો સ્ટાફ પણ આ બાબતમાં ચોરી છુપે અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યો હતો. આજે માએ પોતે જ તે આ વાત કહી દીધી ત્યારે કાનજી તેની માને ગામડે મૂકી આવવા માટે રાજી થઈ ગયો. બીજો દિવસ રવિવારનો હતો. કાનજી પોતાની માને ગામડે મૂકી આવવાની બધી તૈયારીઓ કરીને તેમને ગાડીમાં બેસાડીને નીકળી ગયો, અને ગામમાં ગોમતીબા અને તેમના ડોક્ટર દીકરાનું સ્વાગત થયું. 6 મહિનાથી બંધ પડેલા જૂના મકાનની સાફ સફાઈ તેમના ઓરસ પાડોશના રહેતા લોકોએ કરી દીધી, અને સામેના ઘરમાં રહેતા સવિતા કાકીએ જ્યારે તેમના આવવાના સમાચાર સાંભળ્યા ત્યારે તરત જ તે 2 ગ્લાસ ચા બનાવીને લઈ આવ્યા. બધા લોકોએ ગોમતીબાનું અચાનક પાછા આવવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે કાનજીએ આત્મીયતા દર્શાવીને કહ્યું કે એવું છે કે માને ગામના બધા લોકોની ખૂબ જ યાદ આવી રહી હતી, એટલા માટે તે ઉદાસ રહેતી હતી. 2-4 મહિના તે ગામમાં રહેશે તો તેવામાં હવા પાણી બદલાઈ જશે એ વિચારીને હું તેમને અહીં લાવ્યો. આવું કહીને કાનજીએ સાચી વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સવિતા કાકીએ તે સમયે બધી જ વાત સમજી ગયા હતા અને બોલ્યા કે દીકરા, બિચારી તારી માં આખી જિંદગી ખૂબ જ દુઃખી અને તકલીફમાં પસાર કરી છે, એટલા માટે પોતાની માને ભૂલી ન જતો, ક્યારે તેમને દુઃખી ન કરતો. કેવી વાત કરો છો કાકી, માને હું કેવી રીતે ભૂલી જઈશ? આખરે આ દુનિયામાં તેમના સિવાય મારું કોણ છે? પણ મારી માની સેવામાં હું કોઈ પણ કસર નહીં રાખું. તેમને થોડા સમયે મળવા આવવાનું આશ્વાસન આપીને તેણે પોતાની માના હાથમાં 10,000 રૂપિયા આપી દીધા અને કહ્યું, માં, મને લાગે છે કે આટલા પૈસા તમારા ખર્ચ માટે પૂરતા હશે. દર મહિને જ્યારે હું મળવા આવીશ ત્યારે તમારા ખર્ચ માટે પૈસા આપતો જઈશ. આવું કહીને ડોક્ટર દીકરો શહેર પાછો જતો રહ્યો, અને ગામડે વૃદ્ધ ગોમતીબા એકલા પડી ગયા. પાડોશીઓ પાસે ઘરમાં જરૂરી સામાન મંગાવી લીધો, પરંતુ મોંઘવારી એટલી બધી હતી કે ખેંચતાણ કરીને પણ શાકભાજી અને દૂધ માટે ફક્ત 2,000 રૂપિયા જ બચ્યા હતા. અને પછી તે વિચારવા લાગ્યા કે એ જરૂરી પણ નથી કે દરરોજ દાળ અને શાકભાજી જ તે બનાવવું પડે. મીઠા મરચાવાળી રોટલી બનાવીને તેને ચા સાથે પણ આરામથી ખાઈ શકાય. કમસે કમ અહીં રહીને હું ઇજ્જતથી સાથે જિંદગી તો જીવી શકીશ, અને એમ પણ પછીના મહિને મારો દીકરો મને મળવા આવવાનો જ છે ને, અને ખર્ચ માટે પૈસા પણ આપી જશે. બીજા દિવસે મહિને 1 તારીખ આવી ત્યારે તેમના ડોક્ટર દીકરાએ 5,000 રૂપિયાનો મની ઓર્ડર મોકલી દીધો, અને ગોમતીબા જે તેમના દીકરાની આવવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ પોતાના દીકરા દ્વારા મોકલવામાં આવેલ મની ઓર્ડરને જોઈને સમજી ગયા કે હવે તેમનો દીકરો તેમને મળવા આવી નહીં આવે, અને કદાચ તે પોતાના કામમાં વ્યસ્ત હશે. એવું વિચારીને
તેમણે પોતાના મનને સમજાવી લીધું. 3 મહિના સુધી તેમના દીકરાએ મની ઓર્ડરથી પૈસા મોકલાવ્યા અને ગોમતીબાને પણ કોઈ તકલીફ ન હતી પડી રહી અને ગોમતીબા પોતાના ઘરનો ખર્ચો ખૂબ જ કસર કરીને ચલાવતા હતા. પરંતુ ચોથા મહિને પોતાના દીકરાએ મની ઓર્ડર પણ મોકલાવ્યો નહીં. બિચારા ગોમતીબા ખૂબ જ મુશ્કેલીથી પોતાના ભોજનનો ખર્ચો કાઢી રહ્યા હતા અને મહિનાના અંતમાં તો એવી હાલત થઈ ગઈ હતી કે તેમના હાથમાં હવે 1 ફૂટી કોળી પણ નહોતી રહી. જેમ તેમ કરીને દુકાનદાર પાસેથી ઉધાર માંગીને તે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને દૂધવાળાનું પણ ઉધાર ચૂકવવાનું બાકી હતું. પાડોશમાં રહેલી મહિલાઓ અને ગોમતીબાની કેટલી વૃદ્ધ બહેનપણીઓ કોઈક વાર તેમની પાસે આવીને બેસી હતી. બધા તેમના આ દુઃખ દર્દથી અજાણ ન હતા, પરંતુ ગોમતીબા ક્યારેક પણ પોતાના ચહેરા પણ એવો ભાવ નહોતા આવવા દેતા કે તેઓ દુઃખી છે. આવતા જતા દૂધવાળો પણ તેમને પૂછતો કે માજી, તમે મારા પૈસા ક્યારે ચૂકવશો? અને ગોમતીબા પોતાના મુખ પર ખોટું હાસ્ય લાવીને તેને કહેતા કે જલ્દી જ મારા પૈસા આવી જશે અને તું પણ ક્યાં ભાગી જવાનો છે. અને એવું સમજી લે કે તે પોતાના દાદીને દૂધ પીવા માટે આપ્યું હતું, પરંતુ આવી વાતો કરીને પણ ક્યાં સુધી પોતાના ગુજરાન ચાલવાનું છે. અને છેવટે તેમણે દૂધ લેવાનું બંધ કરી દીધું અને હવે તો કરિયાણાનું લેવા માટે પણ દુકાનદાર પાસે નહોતા જતા. ઘરમાં અનાજના બધા જ ડબ્બા ખાલી થઈ ગયા હતા અને ખાવા માટે કંઈ પણ નહોતું બચ્યું. લોટનો ડબ્બો ખોલીને જોયો તો ફક્ત તેમાંથી થોડોક જ લોટ નીકળ્યો, જેનાથી મુશ્કેલથી 2 જ રોટલી બનાવી શક્યા. અને જ્યારે તેઓ 2 રોટલી સાથે પાણી લઈને જમવા માટે બેઠા તે જ સમયે દરવાજામાંથી અવાજ આવ્યો. એક ભૂખથી બેહાન થયેલો ભિખારી દુઃખી અવાજમાં ભીખ માંગતા કહી રહ્યો હતો કે માજી, ભૂખ્યો છું, મને 1 રોટલી આપી દો. ભગવાન તમારા દીકરાનું આયુષ્ય લાંબુ કરશે અને તેની પ્રગતિ પણ ખૂબ જ થશે. ગોમતીબા રોટલીનો ટુકડો તોડીને જમવાની તૈયારી કરી જ રહ્યા હતા. ત્યારે તે ભિખારીની વાત સાંભળીને તેઓ થોભી ગયા અને વિચારવા લાગ્યા કે 1 રોટલીના બદલામાં તેમના દીકરાનું લાંબુ આયુષ્ય ખૂબ જ સસ્તું કહેવાય. તેમને તરત જ પોતાની થાળીમાં રાખેલી 2 રોટલીમાંથી 1 રોટલી લઈને તે ભિખારીને આપી દીધી અને વધેલી રોટલી બીજી રોટલી જ્યારે તેઓ ખાવા જઈ રહ્યા હતા ત્યાં જ એક કૂતરું તેમની પાસે સામે આવીને બેસી ગયું અને ખૂબ જ આશા ભરેલી નજરથી તેમની સામે જોવા લાગ્યું. ત્યારે ગોમતીબાએ વધેલી 1 રોટલીમાંથી અડધી રોટલી તે કૂતરાને આપી દીધી અને વધેલી બીજી અડધી રોટલી પાણી સાથે ખાઈને તેઓ સંતોષ માનીને બેસી ગયા. હવે ઘરમાં ખાવા માટે કંઈ પણ ન હતું. એકવાર તેમણે વિચાર્યું કે બાજુના દુકાનદારો પાસેથી ઉધાર લઈને પણ ચલાવી લઉં, પરંતુ બીજા ક્ષણે તેમને વિચાર આવ્યો કે દુકાનદાર મને 1 કે 2 દિવસ માટે સામાન ઉધાર આપશે અને પછી તે પણ પૈસા માંગશે અને વળી આગળનું ઉધાર ચૂકવવાનું બાકી છે. બિચારા ગોમતીબા ભૂખથી તડપતા પોતાના ખાટલા ઉપર સૂઈ ગયા અને તે કેટલી વાર સુધી વિચારતા રહ્યા કે બીજાના ઘરે જઈને વાસણ ઘસવાનું કામ શરૂ કરી દઉં કે પછી લોકોના ઘરે જઈને કચરા પોતા કરવાનું શરૂ કરી દઉં, જેથી થોડા પૈસા તો મળી જશે. પરંતુ પાછું મોટા ડોક્ટર દીકરાની માં હોવાની મર્યાદા એને આડે આવી જતી હતી. આવું વિચારીને પાણી પીને પોતાની ભૂખ સંતોષવાની કોશિશ કરવા લાગ્યા અને રાત પડી ગઈ હતી તો ચૂપચાપ ભૂખ્યા પેટે સૂઈ ગયા. પરંતુ તેમને એ આશા હજુ પણ હતી કે તેમનો દીકરો જરૂર પૈસા મોકલાવશે. બીજા દિવસે સવારે ગોમતીબા જલ્દી ઉઠી ગયા. તેમને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી અને તે પણ સહન કરવી અને મુશ્કેલી હતી. ભૂખ્યા પેટે તેઓ વારંવાર પોતાના ઘરની બહાર નીકળીને મની ઓર્ડર આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આખો રસ્તો સુમસાન જ દેખાઈ રહ્યો હતો. વળી પાછા તે ઘરે આવીને ખાટલા પર સૂઈ ગયા. ત્યારે જ અચાનક બહારથી અવાજ આવ્યો. ગોમતીબા બહાર દોડી ગયા અને તેમણે જોયું તો
ગાયો ખાવા માટે ખાવાનું એકઠું કરી રહેલી ગૌશાળાની ગાડી ત્યાં આવી હતી. તેમના ઘરની આસપાસ રહેલી બધી જ મહિલાઓ ઘરમાંથી નીકળીને વધેલી સૂકી રોટલી તે ગાડીમાં નાખી રહી હતી. ગોમતીબા દુઃખી થઈને ભૂખના માર્યા પોતાના દરવાજા બહાર બેસી ગયા. તેઓ એક બાજુ ગાડીમાં નાખવામાં આવતી તે સૂકી રોટલીઓને જોતા તો બીજી બાજુ મની ઓર્ડરનો વિચાર કરીને ટપાલની રાહ જોતા અને એક બાજુ તેમની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા તો બીજી બાજુ ગૌશાળામાં નાખવામાં આવેલી સૂકી રોટલી ઉપર તેમની નજર વારંવાર જઈ રહી હતી. તેમના ફળિયામાં રહેલી બધી જ સ્ત્રીઓ જ્યારે ગાડીમાં રોટલીઓ નાખીને ઘરની બહાર ચાલી ગઈ ત્યારે ભૂખથી તડપતા ગોમતીબાએ તે ગાડી તરફ ચાલવા લાગ્યા અને આસપાસ જોયું તો કોઈ ત્યાં ન હતું. તેમણે ફટાક દઈને ગાડીમાંથી હાથ નાખ્યો અને જેટલી પણ રોટલીઓ હાથમાં આવી તેટલી લઈને પોતાની સાડીના પાલોમાં સંતાડી દીધી અને તરત જ પોતાના ઘરે ચાલ્યા ગયા. એક ઊંડો શ્વાસ લઈને તેઓ ખાટલામાં બેસી ગયા અને પોતાના ભાગ્યનો વિચાર કરીને જોર જોરથી રડવા લાગ્યા. પછી સાડીના પાલોમાં રાખેલી સૂકી રોટલીઓ જેવી જ તેમણે બહાર કાઢી ત્યારે ગોમતીબાઈએ તેમના પોતાના ડોક્ટર દીકરાની પ્રગતિ નજર આવી રહી હતી અને પછી તેઓ વિચારવા લાગ્યા કે મેં જે આજ સુધી ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું કે કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી, તો પછી ભગવાન મને આવી સજા કેવી રીતે આપી રહ્યા છે કે આજે હું ગાયોના ભાગની રોટલીઓ ચોરી ખાવા માટે મજબૂર થઈ ગઈ છું. થોડી વારમાં એક કૂતરું પણ તેમની સામે આવીને બેસી ગયું અને રોટલીઓને જોઈને પોતાની પૂંછડી હલાવવા લાગ્યું. ગોમતીબાઈએ એક રોટલી કૂતરાને પણ આપી, પરંતુ ગાયના ભાગની રોટલી ખાવા માટે તેમનું મન નહોતું માની રહ્યું. ભૂખને કારણે તેમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે પોતાના આત્મસન્માનને પણ બાજુમાં રાખીને બિચારા ગોમતીબાઈએ જેમ તેમ કરીને પાણી સાથે તે રોટલી ખાવી પડી. અને સાંજનો સમય થયો ત્યારે તેમની પાડોશમાં રહેતી એક મહિલા તેમની પાસે આવીને બેસી ગઈ અને તેમને ઉદાસ જોઈને પૂછવા લાગી, કેમ ગોમતીબા, તમારો દીકરો તો કહેતો હતો ને કે થોડા દિવસમાં હું મળવા આવીશ, પરંતુ તે એવી રીતે ગયો કે તમને જોવા માટે પણ પાછો વળીને આવ્યો નહીં. તે જ સમયે ગોમતીબાના ચહેરા ઉપર ઉદાસી અને નિરાશાના ભાવ દેખાવા લાગ્યા. ત્યારે તે મહિલા બોલી કે હું સમજુ છું ગોમતીબા કે પોતાના સંતાનો જ તે આવા હોય તો પછી બીજાને આપણી શું પડી હોય. કહેવા માટે તમારો દીકરો ડોક્ટર છે, પરંતુ તમને 2 સમયના રોટલા પણ પૂરા નથી પાડી શકતો, તો પછી આવા સંતાનનું શું કામના. ત્યારે જ તે પાડોશી મહિલાની વાત અવગણીને ગોમતીબા બોલ્યા કે ના ના, મારો દીકરો આવો નથી, તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે, તેની કોઈ પણ મજબૂરી હશે, નહીં તો એવું બની જ ન શકે કે પોતાની માને ભૂલી જાય. ત્યારે જ પાડોશી મહિલા બોલી, ગોમતીબા, જો તમારો દીકરો એટલો જ લાયક છે તો તમને પોતાની સાથે કેમ નથી રાખતો. એક ઘરડી માને તેના માટે એટલી ભારી પડી રહી હતી કે આ વૃદ્ધાવસ્થામાં નિસહાય માને એકલી છોડીને ચાલ્યો ગયો. પાડોશી મહિલાના આ શબ્દોએ ગોમતીબાના હૃદયને ચમચમાવી નાખ્યું. તેઓ વિચારવા લાગ્યા કે ગામમાં જેટલા પણ દીકરાઓ છે, ભલે તેઓ ભણેલા હોય કે અભણ હોય, નોકરી કરતા હોય કે મહેનત મજૂરી કરતા હોય, પરંતુ પોતાના વૃદ્ધ મા બાપને તેમણે પોતાની જોડે જ રાખ્યા છે. મારા ડોક્ટર દીકરા કરતા તો આ અભણ દીકરાઓ પણ સારા છે. સુખ દુઃખમાં આખું પરિવાર એક સાથે તો છે ને. કદાચ મારી જ તે કિસ્મત ફૂટેલી હશે. અને પછી બેઠા બેઠા તેમના મનમાં વિચાર આવ્યો કે ક્યાં સુધી હું મારા ડોક્ટર દીકરાના નામની જંજીરમાં હું મારા પગમાં પહેરીને બેસી રહીશ. આવી રીતે થોડું કામ ચાલશે. મારું જીવન કોઈના મોકલાવેલા પૈસા ઉપર નિર્મિત નથી. હજુ તો મારા હાથ પગ સાજા છે, તો પછી હું આટલી મજબૂર કેમ થઈ ગઈ છું કે ભૂખના કારણે મરવાની નોબત આવી ગઈ. આવો વિચાર કરીને ગોમતીબા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊભા થયા. રૂમમાં જઈને તેમણે પોતાના
જૂના સંદૂક તરફ જોયું. સંદૂક પર માટી અને ધૂળ ચડી ગઈ હતી. સાવરણીથી તેણે સાફ કરીને તેમણે સંદૂકનું તાળું ખોલ્યું. ત્યારે સંદૂકમાં સૌથી ઉપર તેમણે સોનેરી કલરમાં ચમકતી એક ખૂબસૂરત લાલ સાડી નજર આવી, જેને પહેરીને એક દિવસ તેમણે આ ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તે સાડીને જોઈને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પછી થોડો વિચાર કરીને તે સંદૂકમાંથી તેમણે એક એક કરીને બધો સામાન બહાર કાઢ્યો. ત્યારે જ તે સંદૂકની અંદર એક ખૂણામાં રાખેલી લાલ રંગની એક નાની પોટલી તેમના હાથમાં આવી. તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ. પોટલી ખોલીને જોયું તો તેમાં ગોમતીબાનું મંગળસૂત્ર પડ્યું હતું, જે લગ્ન સમયે તેમના પતિએ તેમને પહેરાવ્યું હતું. તે મંગળસૂત્ર જોઈને તેઓ ખુશ થયા. થોડા ઘરેણાં હતા જે તેમના પિયર અને સાસરીવાળાએ તેમને આપ્યા હતા. તે ઘરેણાં તેમણે પોતાના દીકરાના અભ્યાસ માટે પહેલા જ વેચી દીધા હતા, પરંતુ પોતાના પતિની આ નિરાશાથી તેઓ સહેજ પણ વેચવા નહોતા માંગતા. પોતાની આંખોમાં આંસુ સાથે ગોમતીબા તેમના પતિની તસવીરની સામે જોઈને બોલ્યા કે જીવનમાં લાખ ઉતાર ચડાવ જોવા છતાં પણ આ મંગળસૂત્રને મેં ક્યારેય પણ વેચ્યું નથી, પરંતુ આજે એવી હાલત થઈ ગઈ છે કે મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. પરંતુ હું જાણું છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારા સાથે જ રહે છે. આવું કહેતા તેમણે પોતાની આંખોના આંસુ લૂછ્યા અને સંદૂકમાં પડેલી એક બીજી પોટલીમાં રાખેલા ચાંદીના કેટલાય ઘરેણાં બહાર કાઢ્યા. ચાંદીના ઘરેણાં અને તેમનું મંગળસૂત્ર તેમણે પોતાની સાડીના પાલવમાં બાંધી લીધું અને તરત જ ઘરને તાળું મારીને ગોમતીબા સોનીની દુકાને પહોંચી ગયા અને ત્યાં જઈને સોનીને તેમના ઘરેણાં દેખાડ્યા અને ખૂબ જ આશા સાથે તેઓ સોનીને પૂછવા લાગ્યા કે ભાઈ, આ ઘરેણાની શું કિંમત આવશે? મંગળસૂત્રને ખૂબ જ ઝીણવટથી જોઈને સોની બોલ્યો કે મંગળસૂત્રનું વજન તો ઘણું સારું છે, પરંતુ ચાંદીના ઘરેણામાં હું કંઈ પણ ખાસ પૈસા તમને આપી શકું નહીં. ત્યારબાદ બધાનો ભાવતાલ કરીને સોનીએ 50,000 રૂપિયા તેમના હાથમાં આપ્યા. પૈસા હાથમાં લઈને ગોમતીબાના હૃદયમાં એક ઠંડક વળી અને ત્યારબાદ તેઓ પૈસા લઈને પોતાના ઘરે પહોંચી ગયા. થોડો કરિયાણાનો સામાન તેઓ ખરીદીને ઘરે લાવ્યા. આજે ઘણા દિવસો પછી ગોમતીબાઈએ પેટ ભરીને ભોજન કર્યું અને પેટમાં અન્નનો દાણો આવ્યા બાદ તેમની અંદર 2 ગણી ઉર્જા આવી ગઈ અને તેમણે હવે વિચાર્યું કે જો કદાચ તેઓ ગાય ભેંસ ખરીદી લાવે તો તેમનું દૂધ કાઢીને તેઓ વેચીને સારા એવા પૈસા કમાઈ શકે. પશુપાલનનું કામ તો ગોમતીબા પહેલેથી જ કરી ચૂક્યા હતા. ગાયોને ઘાસચારો ખવડાવવાથી લઈને તેમનું દૂધ કાઢવું સુધીનું બધું જ કામ ખૂબ જ સારી રીતે આવડતું હતું. ગોમતીબા સહેજ પણ સમય બગાડ્યા વગર તે ગામના મુખી પાસે પહોંચી ગયા, જે ગાય ભેંસ ખરીદવા અને વેચવાનું કામ કરતા હતા. મુખી પાસેથી તેમણે સારી જાતની એક ગાય ખરીદી લીધી અને ઘરે પહોંચીને તેમણે ગાયને બાંધવા માટે એક જગ્યા તૈયાર કરી લીધી અને થોડી વારમાં જ મુખીઓ એક નોકર લઈને તેમના ઘરે મૂકી ગયો. સાથે થોડો ઘાસચારો પણ ત્યાં મૂકીને ગયો. તે ગાય ખૂબ જ સારું દૂધ આપતી હતી. દરરોજ 15 લીટર દૂધ હવે થઈ ગયું હતું. હવે ગોમતીબા પોતાની જરૂરિયાત પૂરતું દૂધ ઘરે રાખીને વધેલું દૂધ બધું જ ગામની દૂધની ડેરીમાં વહેંચી આવતા અને જેવો ભાવ પણ તેને ખૂબ જ સારો મળતો હતો અને હવે ગોમતીબાને પણ ખૂબ જ સારું પૌષ્ટિક ભોજન મળતું હતું, જેને કારણે તેમના શરીરમાં ઉર્જા અને તાકાત પણ આવી ગઈ હતી. ગોમતીબાને તે ગાયની ખૂબ જ પ્રેમથી સંભાળ રાખવા લાગ્યા હતા. હવે હાથમાં પૈસા આવવા લાગ્યા તો તેમનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો. હવે તેમણે એક ભેંસ પણ ખરીદી લીધી અને તે ગાય અને ભેંસની સંભાળ રાખવા માટે તેમણે એક નોકર પણ રાખી લીધો. આખા ગામમાં 65 વર્ષની ઉંમરના ગોમતીબાઈએ એવી હિંમતથી કામ શરૂ કર્યું કે જેને કારણે ગામના બીજા લોકો દાંત તળે આંગળીઓ દબાવવા લાગ્યા અને પોતાના ગામમાં કોઈ ગરીબની દીકરીનું લગ્ન થતું ત્યારે ગોમતીબા સામે જઈને તેમની મદદ કરતા અને તેમને ખૂબ જ આશીર્વાદ આપતા.
તથા દૂધ અને દહીંનો બધો જ ખર્ચો ઉઠાવી લેતા. જોત જોતામાં તો ગોમતીબાના વખાણ આખા ગામમાં થવા લાગ્યા હતા અને ગામના બધા જ લોકો હવે તેમને ઇજ્જત કરવા લાગ્યા હતા. બીજી બાજુ શહેરમાં રહેતો તેમનો દીકરો કાનજી જાણે તેની માને ભૂલી જ ગયો હોય તેવી રીતે પોતાના કામમાં અને પરિવાર સાથે વ્યસ્ત થઈ ગયો હતો. એક દિવસે શંકરલાલ, જે કાનજીના કાકા હતા, જે અમેરિકામાં રહેતા હતા, તેઓ ભારત આવ્યા અને સીધા જ કાનજીના ઘરે પહોંચ્યા. કાનજી અને તેની પત્નીએ તેનું ખૂબ જ ભાવથી સ્વાગત કર્યું. બેટા કાનજી, તારી માં ક્યાં? નજર નથી આવી રહી. ક્યાં છે ગોમતીબા? શંકરલાલે પૂછ્યું. ત્યારે સંધ્યા ગભરાતા બોલી કે વાત જાણે કે એવી છે કે એમનું મન નહોતું લાગતું, એટલા માટે તે પોતાના ગામડે ચાલ્યા ગયા. અને શંકરલાલે જોયું કે કાનજી અને તેની પત્ની સંધ્યા બંનેની નજર નીચે ઝૂકેલી હતી. શંકરલાલને અનુભવી આંખોને બધી જ પરિસ્થિતિ સમજતા વાર ન લાગી અને તેઓ બોલ્યા કે ઠીક છે, કાલે આપણે ગોમતીબાને મળવા માટે ગામડે જઈશું. બીજા દિવસે બધા ગામડે જઈ પહોંચ્યા. આવા જ ઘરમાં જઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી સવિતા કાકીએ બૂમ પાડીને, કાનજી દીકરા, તું આજે આવ્યો? પોતાની માને ગામડામાં છોડીને જાણે વિદેશ જતો રહ્યો હોય એમ ફરીવાર પાછો વળીને મળવા પણ ન આવ્યો. આ વાત સાંભળીને શંકરલાલે કાનજીની તરફ ત્રાસી નજરોથી જોયું અને ત્યારબાદ બધા ઘરની અંદર ગયા. પરંતુ ઘરમાં જઈને તેઓ જોઈ રહ્યા હતા કે તેમની કલ્પના બહાર હતું. સામે એક ગાય અને ભેંસ બાંધેલી હતી અને એક નોકર ત્યાં ખૂબ જ મહેનતથી ગાય અને ભેંસની સેવા કરી રહ્યો હતો. કાનજી તે નોકરને કંઈ પણ પૂછે તે પહેલા જ ગોમતીબા ગાયનું દૂધ કાઢવા માટે એક બાલટી લઈને બહાર આવ્યા. ત્યારે જ કાનજી પોતાની માના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે શંકરલાલ બોલ્યા કે વાહ દીકરા, તે તો પોતાના મા બાપનું નામ રોશન કર્યું. તારા હોવા છતાં પણ તારી માને આવા દિવસો જોવા પડશે એવું મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું. ત્યારે ગોમતીબા બોલ્યા, ના ભાઈ, એમાં કાનજીનો કોઈ દોષ નથી. પછી શંકરલાલ બોલ્યા કે હું બધું જ જાણું છું ગોમતીબા. અને ત્યારબાદ તેઓ સંધ્યા તરફ જઈને કહેવા લાગ્યા કે કેમ વહુ, તને પોતાની સાસુ કદરૂપા લાગે છે, જેને કારણે તને બીજાને મળવામાં શરમ આવે છે. શંકરલાલની આ વાત સાંભળીને સંધ્યા સ્તબ્ધ રહી ગઈ અને પછી કાનજીને જોઈને શંકરલાલ બોલ્યા કે આજે હું તમને એક રહસ્યની વાત જણાવું છું. આ સાંભળીને ગોમતીબા તેમને કંઈ પણ ન જણાવવા માટે ઈશારો કરવા લાગ્યા. ત્યારે શંકરલાલ બોલ્યા કે ગોમતીબા, આ વાત જણાવવી ખૂબ જ જરૂરી છે. કાનજી, જ્યારે તું નાનો હતો ત્યારે તારી માં તારા માટે સ્વેટર બનાવવા માટે સિલાઈ કરી રહી હતી અને તે નાનપણમાં જ તે પોતાની મા પાસેથી એક સોય લઈને તેની આંખમાં મારી દીધી હતી અને તારી માની આ હાલત થઈ ગઈ હતી. આ વાત સાંભળીને કાનજી અને તેની પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પશ્ચાતાપને આંસુની સાથે કાનજી પોતાની માના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને બોલવા લાગ્યો કે મને માફ કરી દો માં. ગોમતીબાએ ખૂબ જ પ્રેમથી પોતાના દીકરાને ઊભો કર્યો અને ભેટી પડ્યા. પોતાના પુત્ર અને વહુએ તેમના પગમાં પડીને માફી માંગી અને કહેવા લાગ્યા કે આજથી તને અમારી સાથે રહેજો. હવેથી તમારે આ બધા કામ કરવાની કોઈ જરૂરત નથી. ગોમતીબાના મમતા ભરેલા હૃદયે બધાને માફ તો કરી દીધા, પરંતુ પોતાના દીકરા અને વહુ સાથે જવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. કાનજીએ ભારે હૈયે વારંવાર પોતાની માને પોતાની સાથે ચાલવા માટે પ્રાર્થના કરી, પરંતુ ગોમતીબા બોલ્યા કે ના બેટા, હવે તમારી સાથે શહેર પાછા આવવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો અને ભગવાનની કૃપાથી હવે હું આત્મનિર્ભર છું. તને પોતાની જિંદગીમાં હું ખૂબ જ ખુશ છું. સૌથી મોટી વાત એ છે કે અહીંયા હું ખૂબ જ ઇજ્જતથી જીવી રહી છું. પોતાની માને મળીને જ્યારે દીકરો અને વહુ પાછા જઈ રહ્યા હતા ત્યારે દીકરાએ પોતાની માને થોડા પૈસા આપવાની ઈચ્છા થઈ અને જેવા જ તેણે થોડા પૈસા
પોતાની માને આપવા માટે કાઢ્યા ત્યારે ગોમતીબાઈએ તેના સૂકી રોટલીઓ નજર આવી રહી હતી, જેને ખાઈને તેમણે પોતાના દુઃખના દિવસો પસાર કર્યા હતા. તેમનું હૃદય અંદરથી કાંપી ઉઠ્યું. પછી તેઓ ભારે હૈયે બોલ્યા કે મને તારા આ પૈસાની કોઈ જરૂરત નથી દીકરા, તારી જોડે રાખ, તારા પૈસા કામમાં આવશે. ફક્ત મારી એક વાત જરૂર યાદ રાખજે કે માણસે ક્યારેય પણ સફળતા મળ્યા પછી ઘમંડમાં ન આવી જવું જોઈએ અને ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિમાં હાર ન માનવી જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એક વખત કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને આવી જ કહાની સાંભળવા માંગતા હોય અને આવી કહાની તમે જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અને હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક પણ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો. ફરી મળીશું આવી જ એક કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. રાધે રાધે.